या अली मदद मौला अली मदद આવી ગયા બધા મ્યુટ કર્યા जी जी હા તમે રજા આપો તો શરૂઆત કરીએ जी बिस्मिल्लाह આમીન શુક્ર અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમારા બધાનો ઘણો ઘણો આભાર या अली मदद मौला अली मदद मौलाना नाम की शुरुआत करिए बिस्मिल्लाहिर्रहमानिर्रहीम बेहद कृपाळु અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું તો પ્રથમ અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ઘણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજરી મામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું ફરી એકવાર મૌલાએ મોકો આપ્યો તમારી વચ્ચે આવી ઇલમ બોલવાનું અને હાજરીન તમામ ઇલમ બિસ્લાસના ભાઈ બહેનોનો પછી જે રેકોર્ડિંગ સાંભળશે એમનો અને ઇલમ બિસ્લાસના રેકોર્ડના અંદર જે ખિદમત કરે છે એ દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું હાજરીન તમામ ઇલમ બિસ્લાસના ભાઈ બહેનો અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन बधाने सुखी सलामत ने आबाद रखे आमीन मौला बधानी नेक उम्मीदों पूरी करे आमीन मौला दरेक ने आ जन्मना अंदर ज પોતાના નૂરમાં એક કરી દે आमीन કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે आमीन તો ડિસ્ટર્બન્સ આવે છે કોઈનું મ્યુટ ખુલ્લું છે કે જરા જોઈ લેજો આજે તમે તમારા ઈમાન પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે અમારા સર્વે વિચારો અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ તમારું ઇશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ અલ્લાહ કોણ છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ મેરા સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद अली सही अल्लाह खुदाविन हक मौलाना धनी सलामत दातार सरकार आका सुल्तान मोहम्मद शाह इमाम ने फरमाવ્યું ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલી ને મોહમ્મદ મુશેરી અલ્લાહ કહેતો હતો તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો જેનું ઈમાન ગયું તેનું બધું ગયું જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં અલ્લાહ મેરા સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद सतगुरु ठहरे
જે ઈમાન લાવશે ફરમાન શું એ દાસ અમારા જાણ રે ભાઈ તે દાસ અમારા જાણ है जिंदा कायम पाया शाहपीर पाया ए जी अली ते तो सही अल्लाह कहिए तेमा ओछो नहीं रे लगा અમે એને માનીયો સિદ્ધકસો એનું નામ છે જલન શાહુ આકાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી તે રૂપ અમારો જાણજો તે મૌલા મુર્તઝા અલી અવતાર અલી અલ્લાહ એક કરી જાણજો એ માહે શકમયાણજો લગાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી ત્યારે અરજ કીધી અલી જનાબમાં તમે સાંભળો પરવર દિગાર અલી અલ્લાહ એક ફરમાવ્યા તેનો તે કોણ કરશે એ તબાર છે તો રેખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી અલી અલ્લાહ જે કોઈ માનશે તેનો તીરથ નબી મોહમ્મદ અવતાર જે નબીજીની આલમાહેથી ઉપજશે તે પીરા મુસલ્લે સાર કે
खीसरो गुर कहे साचा सतगुरे एम कहिया ए जी ईमान अमारू सलामत राखજો જેથી ઉતરીએ પેલે પાર બીજું એટલું અમે માંગીએ જે વારંવાર હોવે તમારો દીદાર છે તો રેખીસરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા એ જી અલીને દ્વારે અમે આવ્યા જ્યાં છૂટે સર્વે જીવોના જંજાળ ત્યાં હીણા ખીણા आगे कई जीव उगरिया ते माहे अमारो जीव छे उमेद वार छे तो रेखीसरो गुर कहे साचा सतगुरे एम कहिया हर जिंदा कायम पाया शाह पीर पाया या अली बिलुक अदरिकनी ओ अली તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે તો અલહમદુલિલ્લાહ કાલે નવરોઝનો દિવસ હતો હું બહુ ખુશ હતો અને તમને સરપ્રાઈઝ આપવા માંગતો હતો એટલે કાલે હું લાઈન પર આવ્યો હતો અને તમારા બધાનો અને ઓર્ગેનાઇઝરોએ મને કાલે બોલવાનો મોકો આપ્યો હતો તો અમુક લોકોના વારા પૂરા નતા થયા અને અમુક લોકોના વારા રહી ગયા છે તો માફી માંગુ છું અને બધા ઓર્ગેનાઇઝરોનો આભાર માનું છું તો કાલે જે લોકો નતા રેકોર્ડિંગ તો વોટ્સએપના ઇલમ ગ્રુપના અંદર છે ત્રણેય ગ્રુપના અંદર પણ જે લોકો કાલે નતા ઓનલાઈન એમને અને આજે જે હાજર છે બધાને નવરોઝની ઘણી ઘણી મુબારકી આપું છું અને મોલા તમને તમારી ફેમિલી જગત પરના તમામ ઇસ્માઇલીઓને સુખી સલામતને આબાદ રાખે મોલા દરેકની નેક ઉમેદો પૂરી કરે
મોલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે અને કુલ રૂહાનીઓને મોલા અસલ મુબારકમાં વાસલ કરે. અને તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું આ મૌલાની ખિદમત, ઇલમની ખિદમતના અંદર સાથ સહકાર આપવા માટે. તો આજે ઇલમ ઇલ્લતની શરૂઆતમાં આપણે અલી સૈયદના ખુદાવિંદ મૌલાના શાહ કરીમ હાજરીમાં ડાયમંડ જુબલીના પ્રસંગે હ્યુસ્ટન અમેરિકામાં પધાર્યા હતા. તો જે નવરોઝનું 21મી માર્ચના 2 ફરમાન મુબારક આપણે કાલે વાંચ્યા હતા અને આજે 22મી માર્ચ છે. તો મૌલા 22મી માર્ચના 2018ના પણ હ્યુસ્ટનમાં હતા અને મૌલાએ ફરમાન મુબારક ફરમાવ્યું હતું. એનું આપણે વાંચન કરીએ. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. अली सही अल्लाह खुदा बिन हक मौलाना धनी सलामत दातार सरकार आका नूर मौलाना शाह करीम हाजरीमा में फरमाવ્યું. હ્યુસ્ટન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા 22મી માર્ચ 2018. અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, અમે આ ફરમાનની શરૂઆત તમારામાંના એક એકને અને દરેકને વ્યક્તિગત રીતે અને તમારા કુટુંબોને અને તમારી જમાતને અમારા ઉત્તમ, અતિશય પ્યાર ભર્યા, અતિશય હેતપૂર્વકના દુઆ આશીષો ફરમાવીને કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે મુશ્કેલ આસાન માટે દુઆ આશીષો ફરમાવીએ છીએ. સઘળી સમસ્યાઓ શાંતિપૂર્વક અદ્રશ્ય થઈ જાય. અમે શાંતિ માટે, સિરાતલ મુસ્તકીમ ઉપર મજબૂતી માટે, તમારી નેક ઉમેદોની પરિપૂર્ણતા માટે, તમારા કુટુંબોમાં એકતા માટે તેમજ ધર્મની બાબતોમાં અને દુનિયાવી બાબતોમાં સફળતા માટે દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અમે આજે અમારી જમાતને એ બાબત ફરમાવવા માટે ખુશી છીએ કે એ અમારી આશા છે કે આવનારા વર્ષોમાં આપણે અહીં હ્યુસ્ટનમાં એક સેન્ટરનો વિકાસ કરી શકીશું. અને અમે જાણીએ છીએ કે આ એક એવી બાબત છે કે જ્યાં જમાતી આગેવાનો ચાહતા હતા કે અમે અમારી જમાત પ્રતિ તેની પુષ્ટિ આપીએ. અહીં તમારા માટે મંજૂરી છે, અહીં તમારા માટે મંજૂરી છે. આપણે એક સેન્ટરનું નિર્માણ કરવા સાથે મળીને કાર્ય કરીશું. તે આપણી જમાત માટે એક પ્રતિનિધિત્વ ધરાવતી ઇમારત, સંસ્કારિતાની ઇમારત, ધર્મનું પ્રતિનિધિત્વ ધરાવતી ઇમારત હશે. તે એક એવી ઇમારત હશે જ્યાં ઇન્શાઅલ્લાહ તમે શાંતિ અને સિરાતલ મુસ્તકીમ ઉપર મજબૂતી મેળવી શકશો. તમને ફરમાવતા અમને ખુશી થાય છે કે અમારા ભાઈ આ પ્રયોજન ઉપર પહેલેથી જ કામ કરી રહ્યા છે. આથી આપણે એવા વ્યવસાયિક સ્થાપત્ય શાસ્ત્રીઓ અથવા એક સ્થાપત્ય શાસ્ત્રી એટલે કે આર્કિટેક્ટ માટે શોધ કરી રહ્યા છીએ કે જે આ ઇમારતમાં આપણા ધર્મની અભિવ્યક્તિ કરશે. આપણે જગતભરમાં એવી અન્ય ઇમારતોમાં તેમ કરવાનો પ્રયાસ કર્યો છે કે જેનું તાજેતરમાં બાંધકામ કરવામાં આવ્યું છે અને અમને લાગે છે કે સામાન્ય રીતે કહીએ તો આપણે સફળ થયા છીએ. અને અમે આ બાબતનો નિર્ણય માત્ર જમાતના પ્રતિસાદ ઉપરથી નથી કરતા, પરંતુ બીજાઓના પ્રતિસાદ ઉપરથી પણ કરીએ છીએ કે જો દુઆબંધીના આપણા સ્થળોની, ધર્મના આપણા સ્થળોની મુલાકાત લે છે અને એવું સમજે છે કે આ ઇમારતો આપણા ધર્મની વાસ્તવિક રીતે પ્રતિનિધિત્વ ધરાવતી ઇમારતો છે. આથી અમે એવી આશા રાખીએ છીએ કે અહીં આપણે એક એવી ઇમારતનું બાંધકામ કરવામાં સફળ થઈશું કે જે અમારી અહીંની અને જગતભરની સઘળી જમાત માટે પ્રતિનિધિત્વ ધરાવતી હશે. એક એવી ઇમારત કે જ્યાં તમે શાંતિ,
એકતા અને સિરાતલ મુસ્તકીમ ઉપર મજબૂતી મેળવી શકશો. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. નવરોજ હમણાં જ પૂર્ણ થયેલ છે, પરંતુ અમે તમને હજુ પણ નવા વર્ષમાં દરેક ખુશીઓ ઈચ્છીશું. તમારી નેક ઉમેદો પરિપૂર્ણ થાય, તમે સારી તંદુરસ્તી, તમારા કુટુંબોમાં એકતા અને તમારા જીવનમાં શાંતિ ધરાવો. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અમે આ ફરમાનને એ સર્વ અધિકારીઓ પ્રતિ અમારો ઉષ્માપૂર્ણ આભાર વ્યક્ત કર્યા વિના પૂર્ણ કરવા નહીં ચાહીશું, કે જેઓ અમારી મુલાકાત માટે આટલા સૌજન્યશીલ, આટલા સહાય કરતા રહ્યા છે. અને તેઓ પ્રતિ તમારા અને તમારા વતી, અમારા વતી અમે સઘળા અધિકારીઓ પ્રતિ અમારો ઉષ્માપૂર્ણ આભાર વ્યક્ત કરીએ છીએ, કે જેઓએ આ મુલાકાતને અમારા માટે અને અમારી જમાત માટે આટલી બધી ખુશીપૂર્ણ બનાવી છે. અમે નવા વર્ષ માટે પણ ખાસ દુઆ આશીષો ફરમાવીએ છીએ કે તે શાંતિનું, એકતાનું, સિરાતલ મુસ્તકીમ ઉપર સફળતાનું નવું વર્ષ બની રહે. અને તમે તમારા સમાજોમાં, તમારા કુટુંબોમાં, તમારી સંસ્થાઓમાં સંગઠિત અને ખુશી હો. અમે ફરી એકવાર ઉત્તમ દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન. અમે આ ફરમાનને જમાતમાંના એ સઘળા વોલેન્ટિયરો પ્રતિ અમારો આભાર વ્યક્ત કર્યા વિના પૂર્ણ નહીં કરીએ, કે જેઓએ આ મુલાકાત માટે આટલું અદ્ભુત કાર્ય કર્યું છે. અને તેઓને અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અને અમે તેઓએ જે અદ્ભુત કાર્ય કર્યું છે તે માટે મુબારકીઓ આપીએ છીએ. અમે તેઓને મુબારકીઓ આપીએ છીએ. તેઓ પોતાના કાર્યમાં ઉદાહરણરૂપ રહ્યા છે. અમારી સગળી જમાતને, તમારામાંના એકને વ્યક્તિગત રીતે, તમારા કુટુંબોને, તમારી જમાતને અહીં અથવા જગતમાં અન્ય ક્યાંય પણ અમે અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. આ નવું વર્ષ સુખનું, સિરાતલ મુસ્તકીમ ઉપર મજબૂતીનું, જમાતમાં અને કુટુંબોમાં એકતાનું, અને તમારી રૂહાની ઉમેદોમાં, તમારી શોધમાં સફળતાનું, અને તમારી દુનિયાવી બાબતોમાં સફળતાનું, સારી તંદુરસ્તી માટેનું, લાંબા જીવન માટેનું, અને તમારા કુટુંબોના સર્વે રૂહાની સભ્યોની અનંત શાંતિ અને રાહત માટેનું નવું વર્ષ બની રહે. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. સીધાવી જતી વખતે મૌલાએ ફરમાન ફરમાવ્યું, અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, તમે હમણાં એક નજરાનું અર્પણ કર્યું છે, જેને અમે કબૂલ ફરમાવેલ છે. અને જેના માટે અમે તમારામાંના એકને અને દરેકને અને તમારા કુટુંબોને અને તમારી જમાતને અમારા ઉત્તમ, ખાસ, પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અમારી એ ઈચ્છા છે કે નજરાણાનો તમને 100 ગણો બદલો મળવા પામે. તે તમને આવનારા દાયકોમાં શાંતિ અને રક્ષણ અને વિશ્વાસ આપે. અમે આ પ્રસંગે તમને મુશ્કેલ આસાન માટે ખાસ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. અને અમે તમારી શાંતિ, તમારી સારી તંદુરસ્તી, તમારી ખુશી, તમારા કુટુંબોની એકતા અને તમારા લાંબા જીવન માટે ઈચ્છા કરીએ છીએ. અમે જમાતના સર્વે રૂહાની સભ્યોની અનંત શાંતિ અને રાહત માટે પણ ખાસ દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અને એક દિવસ મોડું અમે નવરોજ મુબારક ફરમાવીએ છીએ, કારણ કે તે એક નવું વર્ષ છે અને આપણે
તેની શાંતિપૂર્વક, વિશ્વાસપૂર્વક, આશાપૂર્વક ઉજવણી કરીએ. તમારી ઉમેદો, તમારી નેક ઉમેદોની પરિપૂર્ણતા કરવા, સારી બાબતો માટે તમે જે સગળું ઈચ્છો છો તે માટે, જમાતની એકતા માટે, સારી તંદુરસ્તી માટે, લાંબા જીવન માટે, દીની બાબતોમાં અને દુનિયાવી બાબતોમાં સફળતા માટે દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અને તમે જે સુંદર ભેટ અમને અર્પણ કરી છે, જે અમને યુગો દરમિયાનના, સદીઓ દરમિયાનના અમારા કુટુંબના, આપણા તરીકાના ઇતિહાસની યાદ અપાવે છે. અને જે વિશ્વાસનો, ખુશીનો, જમાતમાં એકતાનો આવો એક સ્ત્રોત છે, અને જે ઇમામ તરીકે તમારા માટે ખુશીનો આવો સ્ત્રોત છે, તે બદલ અમે ફરીથી અમારો ઉષ્માભર્યો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે તમને રૂહાની બાબતોમાં અને દુનિયાવી બાબતોમાં સફળતા ઈચ્છીએ છીએ. અને તમારી સર્વે નેક ઉમેદો એ જે પણ હોય, રૂહની, આત્માની બાબતોમાં અથવા દુનિયાની બાબતોમાં હોય, તે પરિપૂર્ણ થાય. તમે સફળ બનો. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અને અમે ફરી એકવાર તમે અમને આ મુલાકાત દરમિયાન જે રીતે લાડ લડાવ્યા છે તે બદલ અમારો આભાર વ્યક્ત કરીએ છીએ. સામાન્ય રીતે મા બાપ બાળકોને લાડ લડાવતા હોય છે, પરંતુ તમે તેનાથી વિપરીત કર્યું છે. અમે વિપરીત ક્રમ માટે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન, ખાના વદાન. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. ઇન્શાઅલ્લાહ ગિનાન મુબારક સાંભળીશું પીર સદરી સાહેબનું. બહુ બ્યુટીફુલ ગિનાન છે. અને આ ગિનાન મેં વાંચ્યું તો છે બહુ વર્ષો પહેલા, પણ કદી કોઈ પણ જગ્યાએ પઢાવ્યું નથી આ ગિનાન. તો આજે ફર્સ્ટ ટાઈમ એ આ ગિનાન મુબારક પઢાવી રહ્યો છું. અને પીર સદરજી સાહેબ અને એમડાબાઈ જે સતી હતા, જે પીર સદરજી સાહેબના મુરીદ હતા, તો એમની વાત છે. તો કેવી રીતે અકલ હોશિયારીથી પીર સદરજી પાસેથી એમડાબાઈ ઇલમ મેળવે છે, તેમ છતાં પણ લોકોને ખબર પડી જાય છે અને લોકો નિંદા કરે છે. તો આ ઇલમ જ્ઞાનનું કેટલું મહત્વ છે, પીરનો દરજ્જો, ગુરુનો દરજ્જો કેટલો છે, અમને એમને મોહબ્બત કરવા વાળા, એમનામાં કેટલી અદબ અને કેટલો રિસ્પેક્ટ અને કેટલો પ્યાર છે. અને જે આ કામના અંદર સહકાર આપે છે એમને ખુદા કેવો બદલો આપે છે. અને ખુદાના ખાસ્તા જે લોકો આ ઇલમ જ્ઞાનની નિંદા કરે છે, તો એમનાથી ખુદા નારાજ છે અને એનું પરિણામ શું આવે છે. અને એમડાબાઈ સતીને અમરાપુરી વાત એટલે કે આઝાદી પ્રાપ્ત થાય છે. તો બહુ બ્યુટીફુલ જ્ઞાન છે, બહુ મોટું જ્ઞાન છે, 30 કડીઓનું જ્ઞાન છે. તો આજે હું એનો તર્જુમો કે એનું વિવરણ કે એની માયના સમજાવીશ નહીં ટાઈમના અભાવે, પણ કોઈ વખતે ઇન્શાઅલ્લાહ. પણ તમે ધ્યાનથી સાંભળશો તો તમને એની સમજ આવી જશે ઇન્શાઅલ્લાહ. આલમોતા ગઢ પાટણ દેલમ દેશ ભાઈ રે, ત્યાંથી સતગુર સોહદેવ પધાર્યા. એજી સોનાનો
કરીએ સતી પાણી સિંચતા એજી સામતે મળ્યા સતગુર સોહો દેવ બાઈને પોટ માહેથી તોડ્યો નવસરો હાર બાઈએ લડી લડી લાગુ મારા સતગુરજીને પાય બહિરે લોકડિયા જાણે સતી મોતી વીણતા એજી બાયરે પનિહારી હું પૂછું તમને વાત બાયરે ઘર દેખાડો સતી એમણા તણા એજી ઊંચા ઊંચા ઓરડાને ઉગમણા આવાસ બાઈના ઘૂઘરિયાળો જાપો ઘેર આંગણ પરસ પીપળો એજી આવજો રીખી સર અમારે ઘેર ભાઈ રે ભોજનિયા રંધાવું સરદાર ખીચડી એજી લાવજો રીખી સર કેવડિયાના પાન ભાઈ રે તેના ગુંથાવું રૂડા રૂડા બાજલા એજી રીખી સરના બેસણા તે સોનાના બાજોઠ બાઈ રે ભોજનિયા આલીને સતી ઉભા રહ્યા એજી જમીને રેખી સરે દીધી આશીષ બાઈને ભાઈ તમને હોજો ઘડ અમરાપુરીનો વાસ બાઈ રે અમર કાયા સતી ઘણું જીવશો એજી રીખી સરને સતીએ આલિયો મુખવાસ ભાઈ રે મુખવાસ લઈને રીખી સર સધાર્યા એજી રીખી સરના બાજલા તે ઉપર વાડે નાખવાને ગયા થા બૈરે ત્યાંથી પાડોશણે નિરખિયા એજી ભાઈ રે યમણા બાઈ
મોને વાત બાયરે આજ તમારે ઘેરા કોણ કોણ પરોણલા એજી એક મારો મામોને બીજો મારો વીર બાયરે ત્રીજો અતીત જે અમગર પરોણલા એજી ઓળખ્યો તારો મામોને ઓળખ્યો તારો વીર બાયરે ઓળખ્યો અતીત જે તમ ઘર પરોણલા એજી બાયરે પડોશણ આલુ તમને સાડલો બાયરે ઉપર શિવડાવું નીલચર કપડો બાયરે અકારી સાસુ આગળ કહે જો એજી શું કરું તારો સાડલો ને શું કરું તારો કાપડો બાયરે મારી જીભિયા વારી નવરે એજી બાયરે હેમા બાઈ કહું તમને વાત બાયરે તમારી વહુએ આજ ઘર અબડાવ્યા એજી ઝુમરે પાડોસણ જુઠડું બોલ બાયરે અમારી બહુ તો હજી નાના બાલકા એજી બાયરે હેમા બાઈ તે ખાડું એંધાણ બાયરે ઉપર વાડે જુઓ પડ્યા છે બાજલા એજી અગર ને ચંદન બે હેમા બાઈ ના કુંવર બાયરે તમારી વહુએ આજ ઘર અબડાવ્યા એજી અગર ને ચંદન કુંવર સાંભળ મોરી વાત બાયરે તમારી વહુને આજ શીખયાલ જો એજી આંબૈયો ને લીંબૈયો બે એમણા બાઈ ના કુંવર બાયરે અમે માતાજી તમ ભેળા ચાલશું એજી આંબૈયા લીંબૈયા કુંવર
સાંભળો મોરી વાત ભાઈ રે, તમારી આઈ પાસે આજ શીખલ માગજો. એજી આઈ તે આલી કોયલડી જુવાર બાઈને, શીખ લઈને સતી વન પધાર્યા. એજી બોલિયા પપૈયા કોયલ સરીખે કંઠ બાઈ રે, સૂકા સરોવર આજ અમી જલે ભર્યા. એજી સાસુડીને સરજીવન વગડાની વાઘણ બાઈ રે, પાડોસણ સરજી કાળી કૂતરી. એજી આંબૈયો તે સરજો સરોવરની પાળ બાઈ રે, લીંબૈયો તે સરજો સાધુ ઘેર છાયણો. એજી આવે ને જાવે સતગુરા સોહો દેવ ભાઈ રે, છાયણે બેસી તેમને આને આશીષડી. એજી સરગ ભવનથી ઉતર્યા વિમાન બાઈને, વિમાને બેસી સતી સરગે સધાર્યા. એજી જ્ઞાન બોલિયા પીર સતગુરા સોહો દેવ ભાઈ રે, કારજ સીધા સતી એમણા તણા. હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા. માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, વેરી બ્યુટીફુલ ગિનાન. તો મૌલાની તારીફ કરીએ છીએ તો દિલ નોથી ભરાઈ જાય છે. બરાબર, બહુ તારીફ કરો મૌલા મુર્તઝા અલી સૈયદ ખુદાવંદ આલમીન. મૌલાના ગુણગાન ગાઓ. એ જે ગિનાન બોલો નિત નૂરે ભર્યા, એવો તમારો હૈડે હરખ નમાય. તો હમણાં આપણું છેલ્લા 2 અઠવાડિયાથી એક આપણે સવાલ હતો, એ વિષયનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો શાદી અને ઇબાદતો સંબંધ, શાદી અને મજહબનો શું સંબંધ છે, તો એના સાથે બીજા ટોપિકો બી ઘણા બધા સંકળાયેલા છે, એટલે આપણે સાથે સાથે એની બી ચર્ચા કરીએ છીએ. તો ગયા શુક્રવારની ઇલમ મિજાલિસના અંદર આપણે એ સંદર્ભના અંદર કુરાન પાકની 4 સૂરાઓનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એમાં 2 સૂરાઓ જે સૂરતુલ બકરા છે, જે બીજી સૂરા છે, એનો આયાત નંબર 187 187ની આયાતનો આપણે અભ્યાસ કર્યો. અને સૂરતુલ નિસા જે ચોથી સૂરા છે કુરાન પાકની, એની 2 આયાતો
આયાત નંબર 1 અને આયાત નંબર 34 નો આપણે અભ્યાસ કર્યો. આજે આપણે ઇન્શાઅલ્લાહ એ સંદર્ભના અંદર સૂરતુલ અરાફ જે કુરાન પાકની 7મી સૂરા છે એની આયાત નંબર 189 અને સૂરતુલ રૂમ જે કુરાન પાકની 30મી સૂરા છે એની 21મી આયાતનો આપણે અભ્યાસ કરીશું. તો પહેલા સૂરતુલ અરાફ જે કુરાન પાકની 7મી સૂરા છે એનું આયાત નંબર 189 નો આપણે અભ્યાસ કરીએ. તો જ્યાં સૂરતુલ અરાફ છે કુરાન પાકની 7મી સૂરા અને એની આયાત નંબર છે 189 એના અંદર ખુદાવંદ તાલા ફરમાવે છે કે ખુદા તે જ છે કે જેણે તમને એક જ પુરુષમાંથી પેદા કર્યા છે અને તેમાંથી જ તેની સ્ત્રી પેદા કરી છે એટલા માટે કે તે તેણીની સાથે આરામ લે. પછી જ્યારે તેને ઢાંકી દીધી ત્યારે તેણીને હલકો ભાર પ્રાપ્ત થયો અને તે સહિત તેની આવજા કરતી. પછી જ્યારે તે ભારે થયો અને તેઓ બંને પોતાના પરવદિગારની પ્રાર્થના કરી કે ખરેખર જો તું અમને અખંડિત પવિત્ર છોકરો આપીશ તો ખચિત અમે આભારીઓમાંના થઈશું. તો આપણો મતલબ બાતું છે પણ એ પહેલા આપણે જે અમે તમને જાહેરી નસીહતો કરીએ છીએ અને અમે તમને પૂરેપૂરા ફરમાન કરીએ છીએ. તો નાસિર ખુશરીજી પોતાના કિતાબમાં લખ્યું છે કે ખુદા અને હાજર જમાનો ધણી મૌલા જે અતરાફના સંજોગો હોય છે એને ધ્યાનમાં રાખીને એ સંદર્ભે ગુઢારથી એટલે કે રૂપક, દ્રષ્ટાંત અને અલંકાર, મેટાફોરથી એનું બાતિન મૌલા સમજાવતા હોય છે. તો આ રીતે જે ઇલમનું જે બાતિન છે તો તંજીલ અને તાવીલ છે. તંજીલ એનું જાહેરી સ્વરૂપ છે ઇલમનું અને તાવીલ છે એનું બાતિન છે. તો શા માટે ખુદાવંદ તાલા અને પીર પૈગંબરો અને હાજર ઇમામ એ રીતે ફરમાવતા હોય છે? કારણ કે આ ચીજો બધાને હજમ નથી થતી અને મૌલાના દરેક મુરીદો હોય છે, શરિયતી, તરીકતી, હકીકતી, મારીફતી. એટલે મૌલાને દરેક જમાતને સંભાળવાનું હોય છે. તો દાખલા તરીકે મૌલાએ બધા માટે ફરમાવ્યું કે તમે પણ ફના ફિલ્લા થાવ. તો મૌલા દરેક માટે ઈચ્છે છે કે આપણે બધા મૌલાના નૂરમાં એક થઈ જઈએ. પણ બધા એ નથી ઈચ્છતા અને બધાને એ રીતે કાર્ય બી નથી કરવું, એ ચાહના બી નથી હોતી. તો પછી ફના ફિલ્લાના પછી નીચે કીધું કે તમે બધા તો ઈસા અને મૂસા પૈગંબર નહીં થઈ શકો. તો અમુક લોકો ત્યાં સુધી પહોંચે છે ઈસા અને મૂસા પૈગંબર, અને નહીં થઈ શકો તો પછી નીચે પછી હાલત બતાવી તો ઇલમ થકી તમારી જાતને સજાવશો અને તે પ્રમાણે અમલ કરશો તો તમે ફિરસ્તા બનશો. પછી એના આગળ પછી ઇન્સાનની હાલતો બતાવી તો દુઃખના દિવસોમાં પણ ઇબાદત કરો તેમ ના હોવું જોઈએ, સુખના દિવસોમાં પણ ઇબાદત કરવી જોઈએ કે જે થકી તમને ઇન્સાનિયતના ગુણો આવશે જે તમારામાં હોવા જોઈએ. તો પછી એ ઇન્સાનની વાત આવી, બરાબર. અને છેલ્લે મૌલાએ ફરમાવ્યું કે 1 ઇંચ, 1 ડગલું કાંઈ પણ આગળ વધશો તો અમે તમારા માટે ફાયદો સમજશું. તો એ રીતે મતલબના અંદર આ બાતું છુપાયેલું હોય છે. અને જે લોકો ખરેખર ઈચ્છે છે કે આ જન્મના અંદર જ અમારા ગુનાહ માફ થઈ જાય, અમારું દિલ પાક અને સાફ થઈ જાય અને મઝહબનું જે બાતું છે ઇલ્મ એ અમારા પર રોશન થઈ જાય અને અમે લક્ષ-84ના બંધનમાંથી મુક્ત થઈને આ જન્મમાં જ જીવતા જીવ મૌલા તારા નૂરમાં એક થઈ જઈએ. જે લોકો આવી તલબ કરે છે એ રૂહના મોમન કહેવાય છે કે બીજા જે રૂહના મોમન છે તેવા થાય છે કે દિનના કામમાં તેઓ આગળ ને આગળ કદમ ભર્યા કરે છે, તેઓ ઉભા રહેતા નથી. આવા મોમનો નિરંતર આગળ વધ્યા કરે છે.
હંમેશા. એવું નહીં કે અઠવાડિયું આવ્યા ને મહિનો ના આવ્યા, મહિનો આવ્યા ને 1 વર્ષ ના આવ્યા, 1 વર્ષ આવ્યા ને 5-10 વર્ષ સુધી કોઈ જગ્યાએ લંબી ચાલીસમાં દેખાડા નહીં કે મહેનત ના કરી, એવું નહીં. નિરંતર. એના માટે મૌલાએ આપણા રૂહાની સમજણ પરમાર મુબારકના અંદર 300 પરમાર મુબારકના અંદર એના દ્રષ્ટાંતો આપ્યા છે કે જેમ બાળક પોતાની માતાથી જુદું પડે છે, ખોવાઈ ગયું હોય છે, ત્યારે તે રડે છે. શું રડે છે? કે ક્યારે મા પાસે જઈ પહોંચો. તમે પણ તેવા થાઓ. તમે દુનિયામાં બેઠા છો તો તમારે દિલથી રોવું જોઈએ. બીજી એક મિસાલ મોલા આપી કે જેમ એક ઈષ્ટ કેવો હોવો જોઈએ. જેમ એક દિયાબાન અરણ્યમાં કોઈ તરસ્યો પાણી માટે તલબ કરે છે, એવી જ રીતે રૂહને પણ ઇમામનો ઈશ્ક હોવો જોઈએ. ઇમામના બદન ઉપર નહીં, પણ ઇમામના રૂહ પર ઈશ્ક હોવો જોઈએ. અને જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે.